24મી જુલાઈના નારાયણપરની સગીરા ભાગી હોવાનો ફોટો વાયરલ કરનાર બે સામે ફરિયાદ, સમાજમાં બદનામ કરવા તેમજ કોમી વૈમનસ્ય ઊભું કરવા ગુનો કર્યો। ગત 24મી જુલાઈના નારાયણપર ગામમાં 3 સગીરાઓનું બદકામ કરવાના ઈરાદે 3 યુવકોએ અપહરણ કર્યું હોવાની ફરિયાદ માનકુવા પોલીસ ચોપડે નોંધાઈ હતી। જો કે આ કેસમાં યુવકને માંદીને માર માર્યો હોવાની પ્રતિ ફરિયાદ પણ નોંધાઈ હતી। સગીરાને સમાજમાં બદનામ કરવાના ઈરાદે તેમજ બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાના હેતુથી નારાયણપરની છોકરી મુસ્લિમ યુવક સાથે ભાગી ગઈ હોવાના શીર્ષક સાથે વોટ્સએપ પર ફોટો વાયરલ કર્યો હોવાની ફરિયાદ સાથે બે શખ્સો સામે ગુનો નોંધાવ્યો હતો। 3 છોકરીઓને મોહજાળમાં ફસાવી અપહરણ કરીને લઈ જનારા ગામના જ અલ્તાફ ફકીર મહમદ પલેજા અને અકબર ઇબ્લાજત સહિત 3 યુવકો વિરુદ્ધ સગીરાના વાલીઓએ અપહરણ અને પોક્સો સહિતની કલમો હેઠળ ફોજદારી ફરિયાદ નોંધાવી હતી। તો આ કેસમાં અલ્તાફ ફકીર મહમદ જે તે વખતે પ્રતિ ફરિયાદમાં માર માર્યા અંગેની ફરિયાદ પણ નોંધાવી હતી। આ કેસના 8 માસ બાદ સગીરાના વાલીઓને સમાજમાં બદનામ કરવાના ઈરાદે તેમજ બે કોમ વચ્ચે ઉશ્કેરાટ ફેલાવવા આરોપીઓએ મોબાઈલ ફોનમાં વોટ્સએપ દ્વારા નારાયણપરની સગીરા મુસ્લિમ યુવક સાથે ભાગી તેવા લખાણ સાથે સગીરાનો મુસ્લિમ યુવક સાથેનો ફોટો વાયરલ કરી ફરિયાદી અને તેની દીકરીને બદનામ કરવાની કોશિશ કરનારા નારાયણપર ગામના અકબર ઇબ્લાજત અને અલ્તાફ ફકીર મહમદ પલેજા વિરુદ્ધ માનકુવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ છે। નારાયણપરના ફરિયાદી જીતેશભાઈ ખીમજીભાઈ ખેતાણી નારાયણપર રાવરી તાલુકો જિલ્લો ભુજવાળાઓ હાલનત્રે જણાવેલ કે પોતાની દીકરી અગાઉ 23/8/2018ના રોજ 3 છોકરીઓને નારાયણપર ગામથી 3 ઈસમો લઈ ગયેલા અને તેઓને ફરિયાદ આધારે પોસ્કો 363-66 મુજબ અટક કરી અને આરોપીને જેલ હવાલે કર્યા। ત્યારબાદ આરોપી જામીન ઉપરથી છૂટી અને જે તે વખતે આરોપીએ આ કામના ફરિયાદીની દીકરીનો વિભત્સ ફોટો પાડેલો હોય, જે ફોટો પોતાની પાસે રાખેલ અને એ ફોટો આરોપી અલ્તાફે પાડેલો, અલ્તાફ ફકીર મહમદ પલેજાએ રહેનાર પર એને પાડેલો અને એમાં આ લોકોએ ફોટો પોતાની પાસે રાખી અને આટલા મહિના પછી વાયરલ કરેલ છે। જે બાબતે ફરિયાદ આપતા ફરિયાદીની ફરિયાદ લઈ અને આ કામે આરોપી અકબર ઇબલા જત ઉંમર વર્ષ 23 અને અલ્તાફ ફકીર મહમદ પલેજા ઉંમર વર્ષ 24 બંને નારાયણપરવાળાની અટક કરવામાં આવેલ છે। આઈપીસી કલમ 153A, 295A, 114, 120B તથા આઈટી એક્ટ 67-67A મુજબ અને બંને આરોપીના મોબાઈલ પણ કબજે કરવામાં આવે છે અને આગળની તપાસ ચાલુ છે।